નમસ્કાર. ઉનાળો આવે એટલે આપણું ફ્રિજ ઓવરટાઈમ કરવા માંડે છે, ખરું ને? ઠંડુ પાણી, આઈસ્ક્રીમ, શાકભાજી બધું જ સાચવવા માટે એ આપણો બેસ્ટ ફ્રેન્ડ બની જાય છે. પણ આ જ ફ્રેન્ડ ક્યારેક લાઇટ બિલનો સૌથી મોટો દુશ્મન પણ બની શકે છે. તો ચાલો આજે એ જ જોઈએ કે કેવી રીતે ફ્રિજ વાપરવાની અમુક સાદી ટેવો બદલીને આપણે ઉનાળામાં વીજળી અને પૈસા બંને બચાવી શકીએ છીએ. તમે ક્યારેય વિચાર્યું છે કે ઉનાળો શરૂ થતાં જ લાઇટ બિલ કેમ આટલું વધી જાય છે? મોટાભાગે તો આપણી નજર એસી પર જ જાય, પણ ખરો ગુનેગાર તો બીજે ક્યાંક આપણા રસોડામાં જ છુપાયેલો હોય છે. જી હા, મોટાભાગના કિસ્સાઓમાં એ આપણું ફ્રિજ જ હોય છે. પણ ગભરાશો નહીં, એનો ઉપાય ખૂબ જ સરળ છે. તો ચાલો વીજળી બચાવવાની આ સફર શરૂ કરીએ સૌથી પહેલા અને સૌથી સહેલા પગલાંથી. એ છે તમારા ફ્રિજનું તાપમાન. જુઓ, ફ્રિજનું જે મેઇન ખાનું હોય છે ને, જ્યાં આપણે દૂધ, દહીં, શાકભાજી જેવી રોજની વસ્તુઓ મૂકીએ છીએ, ત્યાંનું તાપમાન 5થી 7 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોય ને તો બસ એ એકદમ પરફેક્ટ છે. આટલી ઠંડક ખોરાકને તાજો રાખવા માટે પૂરતી છે. અને હવે વાત ફ્રીઝરની, જ્યાં બધું બરફ જેવું ઠંડુ રાખવાનું હોય. ત્યાં તાપમાન -15થી -18 ડિગ્રીની આસપાસ રાખવું સૌથી સારું. એનાથી વધારે ઠંડુ કરવાની કોઈ જ જરૂર નથી. તો આનો સીધો હિસાબ એ છે કે જરૂર કરતાં વધુ ઠંડુ સેટિંગ કરવાથી તમારા ખોરાકને કોઈ ખાસ ફાયદો નથી થતો. પણ હા, તમારું બિલ ચોક્કસ વધી જાય છે, કારણ કે ફ્રિજનું કમ્પ્રેસર બિચારું નોન-સ્ટોપ દોડતું રહે છે. સારું, તો ટેમ્પરેચર તો સેટ કરી લીધું, પણ હવે ફ્રિજની અંદરની દુનિયામાં ડોકિયું કરીએ. અહીંયા બચતનો એક મોટો ખજાનો છુપાયેલો છે, અને એ છે ઠંડી હવાનો પ્રવાહ. વિચારો કે ફ્રિજ એક નાનો રૂમ છે. જો રૂમમાં હવા બરાબર ફરશે તો જ ઠંડક થશે ને? બસ, ફ્રિજનું પણ એવું જ છે. જો ઠંડી હવા દરેક ખૂણામાં આસાનીથી પહોંચી શકે તો કોમ્પ્રેસરને ઓછી મહેનત કરવી પડે છે, અને એટલે વીજળી ઓછી વપરાય છે. પણ આ ઠંડી હવાના 3 મોટા દુશ્મન છે. પહેલું, ફ્રિજને કબાટની જેમ એટલું બધું ભરી દેવું કે હવાને શ્વાસ લેવાની પણ જગ્યા ન મળે. બીજું, ઉકળતું ગરમ ગરમ ખાવાનું સીધું અંદર મૂકી દેવું. અને ત્રીજું, ફ્રીઝરમાં બરફનો પહાડ જમાવી દેવો. આ ત્રણેય કામ હવાને રોકી દે છે. અને હા, ગરમ ખોરાકવાળી ભૂલ તો લગભગ બધા જ કરે છે. તમે જેવો ગરમ ડબ્બો અંદર મૂકો એ આખા ફ્રિજનું તાપમાન વધારી દે છે. પછી ફ્રિજને એને પાછું ઠંડુ કરવા માટે ડબલ મહેનત કરવી પડે છે. એટલે નિયમ બનાવી લો, ખોરાકને પહેલાં બહાર રૂમના તાપમાને ઠંડો થવા દો અને પછી જ ફ્રિજમાં મૂકો. અને ફ્રીઝરમાં જામેલો બરફ? એ તો ઠંડકનો દુશ્મન છે, સમજી લો. એ એક ધાબળા જેવું કામ કરે છે જે ઠંડકને અંદર આવવા જ નથી દેતો. એટલે જેવું લાગે કે અડધા ઇંચ જેટલી જાડી પરત થઈ ગઈ છે, તરત જ ફ્રિજ બંધ કરીને સાફ કરી નાખો, એટલે કે ડિફ્રોસ્ટ કરી લો. ચલો, અંદરની સફાઈ તો થઈ ગઈ, પણ ફ્રિજને ઘરના કયા ખૂણામાં રાખવું એ પણ વીજળી બચાવવા માટે બહુ જ મહત્વનું છે. જેમ આપણને ખુલ્લી હવાની જરૂર પડે, એમ ફ્રિજને પણ એની ગરમી બહાર કાઢવા માટે જગ્યા જોઈએ. એની પાછળની જે કોઇલ્સ હોય છે એ ગરમી ફેંકે છે. હવે જો એ ગરમી ફસાઈ જાય તો મશીન પર ભાર વધે છે અને વીજળી વધુ વપરાય છે. આ જુઓ, બિલકુલ આ રીતે. ફ્રિજને દિવાલથી એકદમ ચિપકાવીને ક્યારેય ન રાખવું. પાછળ અને આજુબાજુ ઓછામાં ઓછી 4-5 ઇંચની જગ્યા રાખો, જેથી ગરમ હવા આસાનીથી નીકળી શકે. આટલું નાનું કામ પણ મોટી બચત કરાવશે. અને હવે આવીએ એ આદત પર જે વીજળીનો સૌથી મોટો દુશ્મન છે. અને એ છે ફ્રિજનો દરવાજો વારંવાર ખોલવો. આપણે જેટલી વાર ફ્રિજનો દરવાજો ખોલીએ છીએ, એટલી વાર અંદરની બધી ઠંડક બહાર જતી રહે છે અને બહારની ગરમ હવા અંદર ઘૂસી જાય છે. પછી શું? કોમ્પ્રેસર ફરીથી કામે લાગી જાય છે, એ ગરમ હવાને ઠંડી કરવા. આ તો એવું થયું કે આપણે ડોલ ભરીએ અને નીચે કાણું હોય. તો આનો નિયમ એકદમ સિમ્પલ છે. દરવાજો ખોલતા પહેલા મનમાં નક્કી કરી લો કે શું લેવાનું છે. દરવાજો ખોલો, વસ્તુ લો અને તરત જ બંધ કરી દો. દરવાજો ખોલીને વિચારવાની આદત છોડી દો. વાહ, આપણે ઘણી બધી વાતો કરી લીધી. કદાચ બધું યાદ ન પણ રહે. તો ચાલો તમારા માટે એક ફટાફટ ચેકલિસ્ટ બનાવી દઈએ, જેથી આ બધી ટિપ્સ હંમેશા યાદ રહે. તો આ રહ્યું તમારું સુપર સેવિંગ્સ ચેકલિસ્ટ. નંબર 1, તાપમાન બરાબર રાખો. 2, ઠાંસી ઠાંસીને સામાન ન ભરો. 3, ગરમ ખાવાનું ઠંડુ કરીને જ મૂકો.
4 સમયસર બરફ ઓગાળો 5 ફ્રિજને દિવાલથી થોડું દૂર રાખો અને 6 દરવાજા સાથે દોસ્તી ઓછી કરો બસ આ 6 આદતો તમારા બિલમાં જાદુ કરી દેશે હવે સવાલ એ છે કે આટલી નાની નાની અને સિમ્પલ આદતોથી ખરેખર કેટલી બચત થશે વેલ એનો જવાબ તો તમને ત્યારે જ મળશે જ્યારે તમે આજથી જ આને અપનાવશો તો રાહ શેની જુઓ છો શરૂઆત કરો અને જુઓ કે તમારા વીજળીના બિલમાં કેટલો ફરક પડે છે